I can laugh all the world, but all world can't laugh me. Make your priority list. જીવનના આજે છેલ્લા દિવસોમાં એક આત્મકથા લખી રહ્યા છે ધ અનકમ્પ્લીટ મેન. પરિવારનું સુખ લેવા માટે આપણે 4 મૂલ્યો જીવનમાં જોઈએ. પહેલું છે સંકલ્પ. કયું મૂલ્ય છે? સંકલ્પ. મારે પરિવારનું સુખ લેવું છે, આવો દ્રઢ પેલો તો નિર્ણય અને સંકલ્પ જોઈએ. એમની પ્રાયોરિટીમાં જ પરિવાર છે. જ્યારે મારા અને તમારા જીવનની સમસ્યાઓ એ છે કે આપણા જીવનમાં અનેક સંકલ્પો અને અરમાનો સિદ્ધ કરવાના હોય છે. એ માટે થઈને એમાં પણ આજની હવેની જે દોડ શરૂ થવાની છે દુનિયાની, એની વચ્ચે જો દ્રઢ સંકલ્પ નહીં હોય કે મારે પરિવારનું સુખ લેવું છે, તો આપણે ઘણા આગળ નીકળી જશું. પણ પાછું ફરીને જ્યારે જોઈશું ને, ત્યારે ખબર પડશે જેને માટે આ બધું હતું એ તો બહુ દૂર છૂટી ગયું. અને એટલા માટે દુનિયાના મોટા મોટા સફળ વ્યક્તિઓએ પોતાની આત્મકથાની અંદર પસ્તાવા લખ્યા છે. આજે આખી દુનિયા, જે કોમેડી ફિલ્મ જગતના બાદશાહ કહેવાય ચાર્લી ચેપ્લિન, 1998 એમના એક પ્રવચનમાં એ બોલેલા, I can laugh all the world. I can laugh all the world, but all world can't laugh me. હું ધારું તો આખી દુનિયાને હસાવી શકું, પણ આખી દુનિયા ભેગી થઈને ધારે તો પણ મને ન હસાવી શકે, એટલા મારા દિલમાં દર્દ પડ્યા છે. શું કામ? એ વ્યક્તિના જીવનમાં 4 વાર ડિવોર્સ થયેલા. જસ્ટ યુ ઇમેજ. 2 કલાક આપણે કોઈ સ્નેહી સાથે અબોલા થાય તો આપણા દિલની વેદના કેવી હોય છે. 4 વાર છૂટાછેડા થયેલા. એ એવું કહેતા કે હું કીર્તિ અને સંપત્તિમાં સફળ રહ્યો, પરિવારનું સુખ લેવામાં નિષ્ફળ ગયો. I can laugh all the world, all world can't laugh me. ભારતના નામાંકિત ઉદ્યોગપતિ અને બહુ જ સુપ્રસિદ્ધ રેમન્ડ કંપનીના માલિક, જેમની પાસે 13,000 કરોડની મિલકત, વિજયપત સિંઘાનિયા. એમની કંપનીની ટેગલાઇન છે ધ કમ્પ્લીટ મેન, પૂર્ણ માનવ. અને એ વ્યક્તિ જીવનના આજે છેલ્લા દિવસોમાં એક આત્મકથા લખી રહ્યા છે ધ અનકમ્પ્લીટ મેન, અપૂર્ણ માનવ, અસંતુષ્ટ માનવ. શું કામ? કરોડોની મિલકત દીકરાના નામે વિલ કરી દીધી, અને એ દુષ્ટ દીકરાએ અંબાણી પરિવારના ઇન્ટાલિયા હાઉસ કરતા જે બાપ જે કે હાઉસની અંદર રહેતા હતા એ જ ઘરમાંથી પહેરે કપડે જાકારો દીધો. આખા જીવનનું આ ફળ મળ્યા પછી અત્યારે આત્મકથા લખવા માટે બેઠા છે ધ અનકમ્પ્લીટ મેન. હું આખા દુનિયાની અંદર મારા કંપનીની બ્રાન્ડ બનાવી શકો, પણ હું મારા પરિવારની બ્રાન્ડ ના બનાવી શકું. સત્તા, સંપત્તિ અને કીર્તિમાં હું દુનિયામાં શિરમોડ રહ્યો, પણ પરિવારમાં નિષ્ફળ રહ્યો. અને એટલા માટે કોઈ જગ્યાએ સરસ લખેલું કે ઠાકોરજીની પાસે જીવનમાં માગવાની ઈચ્છા થાય, આપણે ઘણું માગીએ છીએ. પહેલી માગણી આજે સંકલ્પ કરીએ ભગવાનની પાસે, એ કરીએ કે પ્રભુ અમને બીજું આપો કે ના આપો, પેલું પરિવારનું સુખ આપજો. ઠાકોરજીની પાસે માગવાની ઈચ્છા થાય તો પરિવારનો પ્રેમ માગજો, કારણ કે મંદિરની બહાર પણ ગરીબોને પરિવાર સાથે હસતા જોયા છે, અને મંદિરની અંદર પણ સાહેબ પરિવાર વિના અમીરોને રડતા જોયા છે, રડતા. I don't try to convey that you don't give priority to your family, your business, your career. કહેવાનો મીનિંગ એવો નથી કે તમે તમારા બિઝનેસને કે કેરિયરને પ્રાયોરિટી ના આપો. જીવનના બંને ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે. અહીંયા યુરો ફૂડ્સના માલિક બેઠા છે મનહરભાઈ સાસપરા. એમની કંપની પર પધરામણીએ જવાનું થયું ઇન્વિટેશન માટે. મેં પૂછ્યું તમારી સફળતાનું રહસ્ય શું? એણે 2 હાથ દેખાડ્યા કે મારા 2 હાથ. મેં કીધું હાથ તો બધાની પાસે હોય. ત્યારે એણે સરસ જવાબ દીધો મનહરભાઈએ કે મારા બંને ભાઈ છે ને, એ મારા 2 હાથ છે, એ મારી સફળતાનું રહસ્ય છે. મેક યોર પ્રાયોરિટી લિસ્ટ.
જીવનમાં એક આપણે પ્રાયોરિટી લિસ્ટ બનાવીએ. એક આપણું વ્યવહારિક જીવન છે, એક આપણું પારિવારિક જીવન છે, એક આપણું સમાજનું જીવન છે, મિત્રો સાથેનું જીવન છે, અને આજના ટેકનોલોજીના જમાનામાં એક આપણું મોબાઈલ સાથેનું જીવન છે. કોને કેટલું મહત્વ આપવું? ઘણી વાર તો ભાઈ ઘરે આવે 2 કલાક છોકરાનું મોઢું ના દેખાય તો ચિંતા ના હોય, પણ મોબાઈલ ના દેખાય કેમ લાગે છે? મોબાઈલમાં કઈ ટેકનિકલ ફોલ્ટ આવ્યો હોય ને, સર્વિસમાં દીધો હોય 2-3 દિવસ, તો કેવું દર્દ થાય. જાણે કોઈ નજીકના સ્નેહી આઈસીયુમાં હોય ને એવી પીડા થાય. આપણે ગુરુ મહારાજ એક સરસ દ્રષ્ટાંત આપે. આપણે ચાલ્યા જતા હોય, બંને હાથમાં એક તપેલી હોય, એક ઘીની ને એક પાણીની. ઠેસ આવે ને બેમાંથી એક તપેલી બચે એવી હોય તો કઈ તપેલીને બચાવો? ઓબ્વિયસલી યુ ટેલ ધેટ ઘીની તપેલી. શું કામે? આપણી પ્રાયોરિટીમાં છે. જીવનમાં પરિવારનું સુખ એકડાના સ્થાને છે. એકડો રાખીને ગમે તેટલા મીંડા કરીશું તો 10 ગણા સુખમાં વધારા થશે, અને એકડાને ભૂલીને ગમે તેટલા મીંડા કરીશું તો વાલા યુવાનો એ મીંડા જ છે. તમારે જેમ પરિવાર છે, અમારે પણ પરિવાર છે. પૂજ્ય સ્વામીજી સંતોને હર હંમેશ કહે છે કે લાખો પ્રગતિને સળગાવી, લાખો પ્રગતિને સાઈડ કરીને પરિવારમાં સ્નેહ અને સંપનું જતન કરજો, પરિવારનું જતન કરજો. એનો અર્થ જીવનમાં પ્રગતિ કરીએ, પણ આપણી એક પણ પ્રગતિ, આપણો એક પણ નિર્ણય, આપણું એક પણ પગલું એવું ન હોવું જોઈએ જેણે કરીને પારિવારિક સ્નેહમાં ઘસારો આવે કે કંકાસ કે ક્લેશનું વાતાવરણ સર્જાય. આપણે જીવનમાં દુઃખોથી ડરીએ છીએ, મુશ્કેલીથી ડરીએ છીએ, એડ્સથી ડરીએ છીએ, કેન્સરથી ડરીએ છીએ, અકાળ મૃત્યુથી ડરીએ છીએ. જીવનમાં સુખી થવું હોય તો એ કોઈથી ડરવાની જરૂર નથી. ડરવાની ઈચ્છા થાય તો જીવનમાં ક્લેશ અને કંકાસથી ડરવું. શીતલ આઈસ્ક્રીમ ગુજરાતની નામાંકિત કંપની છે. થોડા સમય પહેલા એમના એક યુનિટમાં આગ લાગી. અમે સંતો ગયેલા આશ્વાસન દેવા. કરોડોનું નુકસાન થયું. ત્યારે પરિવાર 3 ભાઈઓ બેઠેલા, ફેમિલી બિઝનેસ છે. એને કહ્યું, સ્વામી ઠાકોરજીને એવી ક્યારે પ્રાર્થના નહીં કરતા મારા યુનિટોમાં આગ ન લાગે. એ કદાચ આગ લાગશે તો એને પહોંચી વળાશે. અમને આશીર્વાદ એવા આપજો અમારા 3 ભાઈઓના પરિવાર એના મનમાં ક્યારે આગ ન લાગે, ક્યારે મન ન સળગે. પરિવાર જો સાથે હશે તો દુનિયાની કોઈ તાકાત, કોઈ દુઃખો આપણને દુઃખી નહીં કરી શકે, અને પરિવાર સાથે નહીં હોય તો દુનિયાના કોઈ સુખો આપણને સુખી નહીં કરી શકે. ત્યારે સંકલ્પ કરીએ મારે પરિવારનું સુખ લેવું છે. જીવનમાં ઘણીવાર જે નથી મળ્યું એને મેળવવાની આકાંક્ષા અને દોટમાં આપણે જે મળ્યું છે ને એનો આનંદ પણ લેવાનું ચૂકી જતા હોઈએ છીએ.